વરસાદને કારણે ડીસા માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં અનાજને નુકસાન પહોંચ્યું છે। માર્કેટયાર્ડમાં મગફળી, રાયડો અને બાજરી સહિતનો જથ્થો ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો અને જેને કારણે વરસાદમાં અનાજ પલળી ગયું। અનાજની બોરીઓ ભીંજાઈ જતા વેપારીઓમાં ચિંતા પણ ફેલાઈ હતી, જ્યારે ખેડૂતોને પણ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। વરસાદની આગાહી અને તંત્ર દ્વારા અગાઉથી સુરક્ષા માટે સૂચના આપવામાં આવી હોવા છતાં પણ માલને યોગ્ય રીતે સુરક્ષિત ન રાખતા તૈયારીના અભાવને કારણે આ સ્થિતિ સર્જાય છે। हाल जे माल कमोसमी वरसाद कारण गई काले रात्रे जे पलळ्यो छे ए वेपारीओनो माल हतो ने हाल जे ट्रांसपोर्टिंग ની અછત છે, ડીઝલ પેટ્રોલના ભાવ થયા તેનાથી ભાવ વધારો થયો છે। ટ્રાન્સપોર્ટો મોટી ગાડીઓ ન મળવાના કારણે માલ ઉપડી શક્યો નથી। એ વેપારીઓનો માલ હતો અને તે માલ રિસાયકલિંગ થી યુઝ આવી જશે, તેથી કોઈ જાતનું નુકસાન નથી અને ખેડૂતોનો કોઈ પણ માલ બજાર સમિતિમાં પડેલ નથી।